નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સંસ્થાઓનું શસ્ત્ર એ કાર્યક્રમમાં હું છું દેવાંગ। દર્શક મિત્રો, મહારાષ્ટ્રનું રાજકારણ ક્યાંક ગરમાયું છે। ન ફક્ત મહારાષ્ટ્રનું પરંતુ દેશભરમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, કેન્દ્ર સરકારની સામે વિપક્ષો એક મોરચે ભેગા થઈને લડી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે જે સ્વાયત્ત સંસ્થાઓ છે કેન્દ્ર સરકારની, કેન્દ્ર સરકાર તેનો દુરુપયોગ કરી રહી છે। ક્યાંક કોકની પાછળ ઈડી, સીબીઆઈ, આઈટી, એનસીબી આ બધી સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે। વિપક્ષોનો આક્ષેપ છે કે જે રાજ્યો બિન ભાજપી છે એ રાજ્યો ઉપર વધારે પડતું દબાણ લાવવા માટે થઈને ત્યાંના સ્થાનિક નેતાઓ ઉપર આવી સંસ્થાઓ દ્વારા રેડ પાડવામાં આવી છે। એનસીબી સુપ્રીમો શરદ પવારે ગઈકાલે ખુલીને સામે આવ્યા અને કેન્દ્ર ઉપર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે નવાબ મલિકના અને તેના સગા સંબંધીઓને ત્યાંથી 184 કરોડ જેટલી જંગી રકમ જે મળી આવી છે દરોડા દરમિયાન, તેને લઈને તેમણે કાલે ખુલાસો પણ કર્યો। કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર પણ કર્યા। તેમણે જણાવ્યું હતું કે જે લોકો કેન્દ્ર સરકાર સામે બોલે છે તેમની વાતો સાચી બહાર લાવે છે, કેન્દ્ર તેમની પાછળ આવી સંસ્થાઓ લગાડી દે છે અને તેમને આડકતરી રીતના હેરાન કરવામાં આવે છે। મહારાષ્ટ્રમાં તો ભારતીય જનતા પાર્ટીએ સરકાર પાડવાની પણ ઘણી વાતો કરી છે, પણ મહારાષ્ટ્રમાં એ શક્ય નથી। મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર જ રહેશે અને આવતી વખતની ચૂંટણીમાં પણ અઘાડી સરકાર જ સરકાર બનાવશે, ત્યાં સુધીની ચેલેન્જ પણ શરદ પવારે આપી। એક બીજું સ્ટેટમેન્ટ પણ 2 દિવસ પહેલા ઉદ્ધવ સરકારે પણ કીધું હતું કે તાકાત હોય તો અમારી સરકાર પાડીને બતાવો, તમે ગમે તેટલું પ્રેશર કરશો, ગમે તેટલી તપાસ એજન્સીઓને અમારી પાછળ લગાડશો, જો હિંમત હોય તો મહારાષ્ટ્રમાં અમારી સરકાર પાડીને બતાવો। આજે ફરી એક નિવેદન સામે આવ્યું। શિવસેનાના સાંસદ સંજય રાઉતે એક નિવેદન આપ્યું। તેમણે કીધું કે કેન્દ્રની જે આ સ્વાયત્ત સંસ્થાઓ છે એ કેન્દ્રનું કોન્ટ્રાક્ટ કિલિંગ તરીકેનું કામ કરે છે। કોન્ટ્રાક્ટ કિલિંગ એવી રીતના એમને શબ્દ વાપર્યો, ગવર્મેન્ટ કિલિંગ, કારણ કે કેન્દ્રના ઇશારે આ સંસ્થાઓ કામ કરી રહી છે અને તે પ્રમાણે જ બિન ભાજપી રાજ્યોમાં એક પ્રેશર ટેક્ટિક ઊભી કરવાની વાતો થઈ રહી છે। હવે સવાલ થયો કે આ તો અત્યારે જે સરકાર છે એ આ સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરે છે। દર્શક મિત્રો, તમને યાદ હશે કે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે 2013માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પાંજરાનો પોપટ કીધો હતો, ત્યારે પણ દુરુપયોગ તો થતો જ હતો। તો શા માટે જે સરકાર એટલે જેની સરકાર કેન્દ્રમાં હોય એ આવી સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરે છે એવા આક્ષેપો થતા રહે છે? કેમ આવી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરી નથી શકતી? એમની સ્વતંત્રતા કેમ છીનવવામાં આવે છે? અને જો ખરેખર એ સરકારના દબાણ હેઠળ કામ કરે છે તો લોકો સુધી શું મેસેજ પહોંચે છે? એક બાજુ આપણે લોકશાહીની દુહાઈઓ દઈએ છે તો ખરેખર દેશમાં લોકશાહી જેવું છે કે ખરું? આ જ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવી છે સંસ્થાઓના શસ્ત્રમાં। તો આજ વિશે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે યોગેશભાઈ ચુડગર અને પ્રતીકભાઈ ત્રિવેદી, જેઓ રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે। શ્રદ્ધાબેન રાજપૂત, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, અને નિમિષભાઈ શાહ, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે। તમામનું સ્વાગત છે। કાર્યક્રમ શરૂ કરું એ પહેલા એક ફિલ્મનો ડાયલોગ મને યાદ આવે છે, રાજનીતિ, અને એ ફિલ્મનું નામ પણ રાજનીતિ હતું। જે વિષય રાખ્યો છે એટલે આજે કદાચ એ મને યાદ આવ્યો કે રાજનીતિ में मुर्दे गाड़े नहीं जाते बल्कि उन्हें जिंदा रखा जाता है ताकि वक्त आने पर वो बोल सके। અને કંઈક આવું જ છે કે જે પણ લોકો સરકાર વિરુદ્ધમાં જાય છે, સરકાર આડકતરી રીતના એને ધ્યાને રાખીને પ્રેશર ટેક્ટિક આપે છે, એ કોઈની પણ સરકાર હોય કેન્દ્રમાં, ચાહે ભારતીય જનતા પાર્ટીની હોય, એનડીએની હોય કે યુપીએની હોય, પણ આ સિલસિલો ચાલતો આવે છે। શરૂઆત યોગેશભાઈ આપનેથી કરીશ, કારણ કે જે આક્ષેપો અને ફરી એક વખત દેશની અંદર જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે સ્વાયત્ત સંસ્થાઓ પર, આ એક ગંભીર મુદ્દો છે એટલા માટે કે એક બાજુ આપણે લોકશાહીની વાતો કરી રહ્યા છે, બીજી બાજુ આવી સ્વાયત્ત સંસ્થાઓ જો શંકાના દાયરામાં આવશે તો લોકોને આપણે શું ન્યાય આપી શકીશું? આ પણ એક લોક ચર્ચા છે। દેવાંગભાઈ, આપે શબ્દ વાપર્યો સ્વાયત્ત સંસ્થાઓ। આ સ્વાયત્ત કેટલી છે? કારણ કે એના જે કે મુખિયા હોય એની નિમણૂક તો સરકાર જ કરે છે, એટલે સરકાર જેની નિમણૂક કરે
અને એ સંસ્થા કેટલી સ્વાયત્ત રહી શકે. એટલે આ સ્વાયત્ત સંસ્થાઓ ચોક્કસ આપણે એનું બંધારણ પ્રમાણે બનાવી છે, પણ એની સ્વાયત્તતા આપણે કાં તો કોઈના હાથમાં ચોટી હોય એવી રીતે રાખી છે. ને આપણે સરસ ઉલ્લેખ કર્યો કે સુપ્રીમ કોર્ટે પણ આના માટે પાંજરાના પોપટ જેવા શબ્દો વાપર્યા હતા. એટલે આ બધી સંસ્થાઓ કેટલી સ્વાયત્ત છે એ બહુ મોટો પ્રશ્ન છે. હવે આજે માનનીય શરદ પવારજીએ જે આક્ષેપ કર્યો છે કે સ્વાયત્ત સંસ્થાઓનો આવી રીતે દુરુપયોગ થાય છે, હવે એ એમની વાત એકદમ સાચી છે કે જેની પણ સરકાર હોય એ આ સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરે છે. અને હું તો છેક ભૂતકાળમાં જવા માંગુ છું કે ઇન્દિરાજીએ બંધારણનો દુરુપયોગ કરીને ઇમરજન્સી લાવ્યા એ તો બરોબર છે, પણ એકવાર એક સાથે 6 રાજ્યોની વિપક્ષી સરકારોને 356મી કલમ લગાવીને રાષ્ટ્રપતિ શાસન નાખ્યું હતું. એટલે આ રીતે કાયદાઓનો દુરુપયોગ કરવો, એનો પોતાને ફાવે એવી રીતે મનગઢંત રીતે ઉપયોગ કરવો, કોની સામે ઉપયોગ કરવો, એ બધું આ સરકારો નક્કી કરે છે. હવે શરદ પવારજી વાત કરતા હોય તો કોંગ્રેસે પણ અગાઉ આ જ ઉપયોગ કરે છે જ્યારે શરદ પવારજી પોતે કોંગ્રેસમાં હતા. અને આજે શરદ પવાર મહારાષ્ટ્રની અઘાડી સરકારમાં છે ત્યારે મહારાષ્ટ્રની સરકારે આનો કેટલો દુરુપયોગ કર્યો હતો. મને એ ફિલ્મ કલાકારનું નામ અત્યારે યાદ નથી, પણ એને ખબર નથી શું કર્યું હતું કે ઇવન એનું ઘર અને ઓફિસ પણ તોડી પાડી હતી. કંગના રાવત, હા કંગના રાણાવત, એને કેટલી હેરાન કરી હતી. છેવટે કોર્ટે કીધું કે ભાઈ આવું તમે ના કરી શકો. એટલે કાયદાનો દુરુપયોગ કરવો, સંસ્થાનો દુરુપયોગ કરવો એ બધી જ સરકારો છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 7 વર્ષથી દિલ્હીમાં ગાદીએ આવી છે અને એણે જે રીતે દુરુપયોગ કર્યો છે એના તો તમે આંકડાઓ જુઓ તો ઘણા બધા મોટા થઈ શકે. માત્ર હું તો ગુજરાતની વાત કરું કે ગુજરાતમાં આ સંસ્થાઓનો તો ઠીક છે, પણ નિયમોનો ઉપયોગ એવો થાય છે કે કેટલાક લોકો લોકશાહીના અધિકાર હેઠળ, વાણી સ્વાતંત્ર્યના અધિકાર હેઠળ કોઈ દેખાવો કરે તો પોલીસ તરત એમને પકડી લે છે. હવે આ દેખાવો કરવાની કેમ છૂટ ના હોય? એટલે આ ભારતીય જનતા પાર્ટી, આપણે અહીંયા ઘર આગળ જે વાત થાય છે એની મેં વાત કરી, અને એ જ રીતે કેન્દ્રમાં પણ સીબીઆઈ છે, એનસીબી છે, ઈડી છે, એના ઉપયોગો કેવી રીતે થાય છે તમે જુઓ કે કોઈ એવા લોકોની ઉપર ઉપયોગ નથી થયો ઈડીનો અથવા તો એનસીબીનો કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે સમર્થક હોય. બિલકુલ, એટલે એની સાથે કોઈ મેળ હોય એવા કોઈ ઉપર નથી થતો, પણ ફક્ત વિરોધ પક્ષના લોકો અથવા એમની સાથે સંમત ના થાય એવા લોકોને માટે આ ઉપયોગ થાય છે. ઇન શોર્ટ, દરેક સરકાર, યોગેશભાઈ તમે કીધું એમ કે જેની પણ સરકાર આવે એ આ સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ કરતી હોય છે. પ્રતિકભાઈ, આવી સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા વિશે કેમ શંકાઓ ઉપજે છે? કેમ આ સ્વાયત્ત સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ નથી કરી શકતી? દેવાંગભાઈ, આને થોડુંક આપણે લાર્જર પર્સપેક્ટિવથી વિચારવું પડશે. કેમ કે કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર હોય કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસ નથી એના સિવાયની સરકાર હોય, દરેક તબક્કે આ એક આક્ષેપ એવો છે કે જેનું જસ્ટિફિકેશન કોઈ 1 કલાકની ચર્ચામાં આપણે આપી શકતા નથી. એટલે થોડું મારે આને ઊંડાણપૂર્વક ને લોકોને સમજ પડે એવી સાદી ભાષામાં સમજાવવું છે કે આમ જુઓ દિવાંગભાઈ, તો કોઈ પણ દેશની સુરક્ષા એજન્સી કે આવી જે સ્વાયત્ત સંસ્થાઓ છે દેશનું કરોડરજ્જુ કહેવાય. કેમ કે સામાન્ય નાગરિક ન્યાયની અપેક્ષા કોની પાસે રાખે? તો આવી સ્વાયત્ત સંસ્થાઓ પાસે રાખે છે. હવે જો એ સ્વાયત્ત સંસ્થાના અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આરોપ થતા હોય, એ સ્વાયત્ત સંસ્થાના અધિકારીઓ ઉપર કોઈ પણ રાજનેતાઓના, તમે જેમ કીધું એમ સુપ્રીમ કોર્ટની ટિપ્પણી કે એના પપેટ થઈને રહેતા હોય, તો મને લાગે છે ગંભીર પ્રશ્ન છે અને આપણે એને સમજવાની પણ જરૂર છે. જે આપણા દેશમાં અલગ અલગ સ્વાયત્ત સંસ્થાઓ છે, પછી સીબીઆઈ હોય, રો હોય, એનઆઈએ હોય, બીએસએફ, એનએસજી, આ બધાની વચ્ચે હમણાં એક કરંટ કેસ આવ્યો તો સુશાંતસિંહ રાજપૂતનો. દેવાંગભાઈ, સુશાંતસિંહ રાજપૂતનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સૌથી પહેલી તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી હતી. એટલે આજે મારે ચર્ચા પહેલી સીબીઆઈની કરવી છે. પછી એમાં ડ્રગની વાત બહાર આવી એટલે એનસીબીને જાંચ સોંપી, એટલે આજે વાત એનસીબીની પણ કરવી છે. અને પછી એમાં પૈસાની લેવડ દેવડની વાત એટલે ઈડીને વાત સોંપી. એટલે મુખ્ય 3 એજન્સી જે છે, સીબીઆઈ, એનસીબી અને ઈડી, આ ત્રણેયનો ઉપયોગ કે દુરુપયોગ કેટલો થાય છે મારે ટૂંકમાં જરા સમજાવવું છે. દેવાંગભાઈ, એનડીપીએસ એક્ટ જે છે આપણો 1985 એ અંતર્ગત એનસીબીની રચના જ્યારે કરી ત્યારે એનો મુખ્ય ઉદ્દેશ હતો પંજાબ, આસામ, સિક્કિમ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જે આપણા બોર્ડર
રિજિયન છે બિલકુલ. એની સુરક્ષા કરવાનો કે જેથી આ બાહ્ય અને આંતરિક સુરક્ષા ત્યારે મજબૂત કરી શકીશું જ્યારે આપણે આપણી બોર્ડર મજબૂત કરી શકીશું. પરંતુ લોકોએ આ પણ જાણવું જરૂરી છે કે ઇન્ડિયા જે છે ઘણા બધા યુએન કન્વેન્શનનું સિગ્નેટરી રહ્યું છે 1961 થી લઈને 2000 સુધીનું. એટલે આપણે આ એનસીબી જે છે એ એક્ટનો ઉપયોગ કરવો જ રહ્યો. પછી ગુજરાતના મુન્દ્રા પોર્ટમાંથી ડ્રગ પકડાયું હોય કે મહારાષ્ટ્રના મુંબઈમાંથી પકડાયું, એને કોઈ રાજ્ય વાઇઝ કે કોઈ રાજ્યની સિદ્ધિ કે પ્રસિદ્ધિ કે લાંછન સમજવાની જરૂર નથી. એ દેશ માટે એક સારું કામ થયું છે કે ડ્રગ પકડાયું. એક્ઝેક્ટલી. એ પછી 150 ગ્રામ ડ્રગ્સ હોય કે પછી 3000 કિલો ડ્રગ્સ હોય. એક્ઝેક્ટલી. હવે આપણે વાત કરીએ સીબીઆઈ ની. હવે દેવાંગભાઈ આ એક એવી સંસ્થા છે કે 1941ના વર્લ્ડ વોર II પછી જ્યારે ભ્રષ્ટાચારની તપાસ માટે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જ્યારે દેશમાં અમલમાં આવ્યો અને એના પછી સંથાનમ કમિટીનો એક રિપોર્ટ આવ્યો અને એમાં સીબીઆઈ રેકમેન્ડેશન આવ્યું અને પછી સીબીઆઈનું ગઠન થયું. હવે તમે જે કહો છો એના ઉપર હું આવું છું કે સીબીઆઈ પહેલા છે ને એ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અંતર્ગત આવતું હતું, પરંતુ હવે મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે જે ડાયરેક્ટ પીએમઓ અંતર્ગત આવે છે. યોગેશભાઈએ જે એક વાત કીધી એમાં હું થોડું કરેક્શન કરું કે આ સંસ્થાઓમાં જે નિમણૂક થાય છે એ નિમણૂકમાં આજે થોડું રિસર્ચ કર્યું તો એવું જાણવા મળ્યું કે એના જે ડાયરેક્ટર છે એની નિમણૂક 3 વ્યક્તિઓ કરે છે. પહેલા તો પીએમ જે ચેરપર્સન હોય છે કમિટીના, બીજા લીડર ઓફ સિંગલ લાર્જેસ્ટ પાર્ટીના, લીડર ઓફ ઓપોઝિશન પણ આપણે કહી શકો, અને ત્રીજું જે સીજીઆઈ દેટ ઇઝ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. હવે તમે એવું કહો કે આ 3 વ્યક્તિઓ જ્યારે કોઈ નિમણૂક કરતા હોય તો પારદર્શક હોઈ શકે, પણ પછી મારો પ્રશ્ન છે, સહજ પ્રશ્ન છે કે પછી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક કેવી રીતે થાય છે એ પણ એક પ્રશ્ન છે. બિલકુલ. આપણા ભૂતકાળના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અત્યારે રાજ્યસભાના મેમ્બર પણ રહે છે તો એમના ઉપર પણ આક્ષેપ લાગે છે. આ તો મારું અવલોકન છે, હું કોઈ આક્ષેપ નથી કરતો, મારું અવલોકન છે. મારો પ્રશ્ન એવો છે, ત્રીજી સંસ્થા છે ઈડી, હું ટૂંકમાં પૂરું કરું, એનું કામ છે મુખ્યત્વે 2 પ્રકારના એક્ટનું રેગ્યુલેશન કરવાનું. એક છે ફેમા, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, અને બીજું છે પીએમએલએ દેટ ઇઝ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. આ હું એટલા માટે પૂર્વધારણા બાંધું છું કે અત્યારે જેટલા પણ આપણે આક્ષેપો જોઈ રહ્યા છે નેતા ઉપર એ લગભગ આ ઈડી કે સીબીઆઈ કે અલગ અલગ પ્રકારની સ્વાયત્ત સંસ્થાઓ અંતર્ગત આવે છે. પ્રશ્ન મારો એટલો છે કે આમાં કન્વિક્શન રેટ કેટલો છે? આંકડાનો માણસ છું એટલે આંકડા પર પણ થોડી ચર્ચા કરીશ, પણ આમાં કન્વિક્શન રેટ કેટલો છે? મનમોહન સરકાર જ્યારે હતી એ વખતે તફાવત એ હતો કે એવા કેટલાય નેતાઓ હતા જે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. હું આજે નામનું લિસ્ટ પણ લઈને આવ્યો છું. પણ પ્રતિકભાઈ હું રોકીશ, એ વિશે મારે ડિટેલમાં વાત કરવી છે. ઓકે. કારણ કે જેટલા લોકો, હું એવું કહું છું કે ચલો એનડીએ ની સરકાર હોય કે યુપીએ ની સરકાર હોય, જે લોકોની સામે પણ આ સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ કરાયો છે, કંઈક તો સાહેબ બહાર આવ્યું છે ને. એક્ઝેક્ટલી. કંઈક તો ખોટું કર્યું છે એટલે કંઈક ખોટું બહાર આવ્યું છે ને. રાજકારણની અંદર જો તમે સ્વચ્છ હો તો આ સંસ્થાઓ તમારું શું બગાડી લેવાની છે? એક્ઝેક્ટલી. અને એટલે સવાલ અહીંયા એ છે કે શું ખરેખર આ સંસ્થાઓને એક બાજુ રાજકીય પક્ષો, રાજકારણીઓ એવું કહે છે કે દુરુપયોગ થઈ રહ્યો છે, પણ સાહેબ જેની સામે ઉપયોગ કરાયો છે એને ક્યાંક ખોટું કર્યું છે તો બહાર આવ્યું છે ને. હવે હું આ જે રાજકીય પાર્ટીના પ્રવક્તા છે એમની પાસે જઈએ, કારણ કે લોકશાહીની અંદર આ સ્વાયત્ત સંસ્થાઓનું મહત્વ શું છે એ તો આપણે રાજકીય વિશ્લેષકો પાસે જાણ્યું. શ્રદ્ધાબેન, જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અને નો ડાઉટ જેની પણ સરકાર હોય સ્વાયત્ત સંસ્થા એની હોય, આ સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી 2013માં અને પાંજરાનો પોપટ ગણાવ્યો હતો. પણ જેમ અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે સરકાર પાડવા અને બિન ભાજપી રાજ્યોમાં જે રીતના, ચાહે પી ચિદમ્બરમ હોય, શાહરૂખ ખાનનો દીકરો આર્યન હોય કે પછી મમતા બેનર્જીનો ભત્રીજો હોય, અઘાડી સરકારને પાડવાની વાતો હોય, દરેક જગ્યાએ આજે પ્રયત્નો થઈ રહ્યા છે. એના કારણે શંકાના દાયરામાં કેન્દ્ર સરકાર અને સ્વાયત્ત સંસ્થાઓ આવીને ઊભી. શું કહેવું તમારું? પહેલી વસ્તુ તો સ્પષ્ટ એ કરી દેવા માંગુ છું કે મોરલેસ હું જે 2 મારા પહેલાના પૂર્વ પ્રવક્તાઓ છે એમની વાતો સાથે સહેમત છું કે જેમણે જસ્ટિફિકેશન આપ્યું છે કે આ સ્વાયત્ત સંસ્થાઓ કઈ રીતે કામ કરે છે અને આપણા દેશમાં 1947 પછી કરી રહી છે જ્યારે આ સ્વાયત્ત સંસ્થાઓના રોલ અને રિસ્પોન્સિબિલિટી એમના સમયમાં આવી છે. અમે ક્યારે પણ આ સ્વાયત્ત સંસ્થા પર ભારતીય જનતા પક્ષે ક્યારે પણ કોઈ કોમેન્ટ નથી કરતી. ઇવન 2013માં જે કોમેન્ટ કરી છે એ પણ માનનીય સુપ્રીમ કોર્ટે કરી છે, અમે કોઈ એવી કોમેન્ટ કરી નથી. બીજી વસ્તુ એ છે કે શું આ સંસ્થાઓ પોતાનું કામ ના કરે? આ સંસ્થાઓ એટલા માટે કામ ના કરે કારણ કે તમે કોઈના દીકરા છો કે તમે કોઈ પક્ષથી છો કે તમે કોઈ પોલિટિકલ પાર્ટીથી છો. કોઈ પણ ક્રાઇમ જો આ દેશમાં થશે તો શું તમારું પદ જોવામાં આવશે કે તમે કયા પદ ઉપર છો? તો તમે જો પદ ઉપર છો, પોલિટિકલ પદ ઉપર છો, કોઈ પાર્ટીમાંથી છો, એટલે તમારા ઉપર જે બંધારણ છે કે લો અને એક્શન નહીં લાગુ પડે, તમે એવું કહેવા માંગો છો? બીજી વસ્તુ રહી જે પ્રમાણે વિપક્ષના કહી રહ્યું છે, પવારજી કહી રહ્યા છે, અન્ય વિપક્ષી જે માન્ય વિપક્ષ કહી રહ્યું છે, તો એક વસ્તુ હું એટલું જાણું છું
કે તમારી પાસે જનતાના કોઈ મુદ્દા નથી, તમે જનતાના મુદ્દા લઈને જે તમારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર ચાલી રહી છે, તો એક આદર્શ વિપક્ષ તરીકે તમે જનતાના મુદ્દા કે એમનો અવાજ ઉઠાવીને એના ઉપર કામ કરો. એની જગ્યાએ જો તમે કોઈ ક્રાઇમમાં ફસાયેલા છો, હું અત્યારે એવું નથી કહેતી કે એ ક્રાઇમ એમણે કર્યું છે, કારણ કે એ જસ્ટિફિકેશન એમના ઉપર જે છે કરવાનો અધિકાર છે એ ન્યાયાલયનો છે. પરંતુ આજે કોઈ ઇન્ફોર્મેશન આ સ્વાયત્ત સત્તાઓને મળે, પણ શ્રદ્ધાબેન, સવાલ એટલા માટે વિપક્ષો ઉઠાવી રહ્યા છે કે જે સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ તો વિરોધ પક્ષના નેતાઓ છે એ રડારમાં આવે છે. હમણાં આજે આપણે તાજી ઘટના લઈએ, શ્રદ્ધાબેન, લખીમપુર ખીરીની ઘટના જ લઈએ તો જે સસ્પેક્ટ હતા એને હાજર કરવામાં 4-4 દિવસ લાગે છે. હું તમને શું કહું છું કે એ જે સસ્પેક્ટ છે એમના માટે પણ એ જ રૂલ્સ અને રેગ્યુલેશન છે, અને એ જો એમનો ક્રાઇમ પુરવાર થશે તો એમના માટે પણ એ જ છે જે આપણા લો એન્ડ ઓર્ડર ને બંધારણમાં લખેલું છે. બીજી વસ્તુ છે કે કોઈનો દીકરો છે કે કોઈ પાર્ટીથી રિપ્રેઝન્ટ કરે છે, ભલે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હોય કે મારા ઘરનું હોય કે પછી વિપક્ષના કાર્યકર્તા હોય કે વિપક્ષના કે કોઈ સેલિબ્રિટીના ઘરનું હોય, આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે, આ દેશ કાયદા પ્રમાણે ચાલે છે. જો તમે રૂલ્સ ચલો દેશ, શ્રદ્ધાબેન, દેશ બંધારણ પ્રમાણે ચાલે છે, કાયદા પ્રમાણે ચાલે છે, પણ સ્વાયત્ત સંસ્થાઓ ને આ દેશનું બંધારણ કે આ કાયદાઓ લાગુ પડે છે? તમે ભાઈ મહારાષ્ટ્ર આઘાડી સરકાર એવું કહી રહી છે કે એમને પાડવાની કોશિશ કરી ચૂકી છે, તો ક્યાં પાડી કોઈ? એની પહેલા તો માન્ય આપણા ચુગતા દાદા કહી ચુક્યા છે કે પૂર્વ પ્રધાનમંત્રી સન્માનીય ઇન્દિરા ગાંધીજીએ તો લોકતંત્રમાં લોકોથી ચૂંટાયેલી સરકારોને પાડીને એમના જે ચીફ મિનિસ્ટર છે હટાવી દીધા છે. આ દેશની અંદર આ સ્વાયત્ત સંસ્થાઓની જે વાત કરી રહ્યા છે ત્યાં 1984 કટોકટીનું કાળું કલંક લગાવી દીધું છે. શ્રદ્ધાબેન, તમે એવું કહો છો કે સરકાર ક્યાં પાડી છે? તમે એવું કહો છો સરકાર ક્યાં પાડી? શ્રદ્ધાબેન, એક મિનિટ સાંભળી તો લો. તમે એવું કહો છો કે સરકાર ક્યાં પાડી છે, તો મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને નીચું દેખાડવા માટે થઈને પણ શું પ્રયત્નો નથી કર્યા? 150 ગ્રામ ડ્રગ્સ લઈ રહ્યા છે, એ લોકોને ખુલ્લેઆમ ડ્રગ્સ લેવા દેવામાં આવે એટલે એનસીડી શ્રદ્ધાબેન, વાત તો પૂરી થવા દો. અજીત પવારના સગા સંબંધીઓને ત્યાં રેડ પાડવી, 184 કરોડ ભાઈ તમારા ઘરમાંથી મળ્યા છે? બિલકુલ. 300,000 મારા દેશના ટેક્સપેયરના પૈસા નથી, નહીં પકડવાના. શ્રદ્ધાબેન, વિપક્ષ એ જ આક્ષેપ કરી રહ્યું છે કે સાહેબ મુંબઈમાં જે ડ્રગ્સ પકડાયું, ડ્રગ્સ આખા દેશમાંથી પકડાય છે, ડ્રગ્સ આખા દેશમાંથી પકડાય છે. એવું નથી ભાઈ, સાંભળો. હા, તો એ જ નિયમ મુન્દ્રામાં પણ લાગુ પડે ને? હા, તો ત્યાં પકડ્યું ને ભાઈ, પકડવાનું જ હોય. ડ્રગ્સ અમારી યુવા પેઢીને ખરાબ કરે જોવાનું ના હોય. એ ડ્રગ્સ ત્યાંથી વાયા કઈ જઈને મારા દેશની યુવા પેઢીને ખરાબ કરે ના જોવાનું હોય. એ ચાહે મુન્દ્રામાં પકડાય કે મુંબઈના કોઈ સેલિબ્રિટીના છોકરાના જૂતામાંથી પકડાવાનું છે કે નથી પકડવાનું એ તપાસનો વિષય છે. શ્રદ્ધાબેન, વિપક્ષ એવું કહી રહ્યું છે તો મહારાષ્ટ્રમાંથી પકડાય છે તો આટલા ઉવાપો કેમ? તમે કહી દો 184 કરોડ રૂપિયા નહીં પકડવાના ઈડીએ. પી ચિદમ્બરમ ઉપર પ્રેશર, 184 કરોડ રૂપિયા પકડવાના, એમના દીકરા ઉપર પ્રેશર, મમતાના ભત્રીજા ઉપર નથી પડ્યા. મારા ઘરમાં મોસ્ટ વેલકમ છે, ઈડી આવી શકે છે, ડ્રગ્સ વાળા બી તપાસી શકે છે. મેં કોઈ ચોરી નથી કરી, ક્યાંય ડ્રગ્સ નથી છુપાયું, મને બી એ લોકો ચેક કરી શકે છે. પરંતુ તમારા કે મારા ઘરમાં એવી કોઈ બાતમી નથી મળી કે 184 કરોડ રૂપિયા છે કે ડ્રગ્સ છે, જ્યાં આ સંસ્થાઓને અને એમના અધિકારીઓને એમના કર્મચારીઓને સિસ્ટમેટિક શ્રદ્ધાબેન, આપણા ઘરમાં તો આ દેશના પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી પોતે કહી ચૂક્યા છે કે જો એમના ઉપર બી કોઈ આક્ષેપ હોય તો એમને બી એટલા જ ગ્રીલ કરવામાં આવે. શ્રદ્ધાબેન, આપણા ઘરમાં તો સીબીઆઈ વાળા આવે ને તો નામ થાય કે ઓહો સીબીઆઈ વાળા તમારા ઘરે એટલે કંઈક મળશે. તો પ્રોબ્લેમ છે. 184 કરોડ તો નામ તમે વિચાર કરો, થઈ જાય છે. અમે વિચારી બી નથી શકતા કે આ લોકો નેવિજભાઈ આપની પાસે આવું છું, કારણ કે શ્રદ્ધાબેન અને જે જવાબ આપ્યા, પણ આક્ષેપો જે રીતના આઘાડી સરકાર, શરદ પવાર જે રીતના હવે વાતો કરી રહ્યા છે અને સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા ઉપર સવાલો છે, આમાં કદાચ કોંગ્રેસ પણ બાકાત નથી, કારણ કે યુપીએ સરકારમાં પણ લોકસભાની અંદર જો કોઈ પક્ષ આડો અવળો થયો, સપોર્ટ આપવાની ના પાડે તો આપણે બધા સાક્ષી છીએ કે એ સ્વાયત્ત સંસ્થાનો ઉપયોગ જે તે પક્ષ સામે શું થયો હતો. તમારું શું માનવું છે? સૌપ્રથમ તો જે આ વિષય છે એ વિષયને સ્થળાંતર કરવાની જગ્યાએ બહુ ગંભીર આ જે વિષય છે એની પર લોકશાહીમાં માનનાર દરેક પક્ષ અને દરેક વ્યક્તિએ આક્ષેપોને પ્રતિ આક્ષેપો કર્યા સિવાય, કારણ કે જો આ દેશમાં છેલ્લા 2019 થી 2021 સુધીમાં 15 લાખ બુદ્ધિધન આ દેશમાંથી બહાર ગયું. 15 લાખ ઓફિશિયલી આંકડો કહું છું, બરાબર? એ કેમ ગયું? એનું કારણ એક જ કે આ દેશમાં એ લોકોને ચોક્કસપણે એવું ફીલ થઈ રહ્યું છે કે આ દેશમાં સ્વતંત્રતા જેવું છે નહીં, ડેમોક્રેસી નથી. એક હિરોઈન
પોતાની દિલ્હી યુનિવર્સિટીમાં જાય અને એને ટ્રોલ કરવામાં આવે, એની પર કેસ કરવામાં આવે દીપિકા પદુકોણ પર. લોકશાહીના ડબે દિલ્હી યુનિવર્સિટીમાં ગુંડા તત્વોએ મારામારી કરી અને એ ત્યાં પ્રોટેક્ટ કરી રહ્યા હતા. જે લોકો એને મળવા ગયા એક શબ્દ બોલ્યા નથી. એટલે આ દેશમાં લોકશાહી શું છે એ કોંગ્રેસ કે ભાજપની વાત કરવા કરતા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 7 વર્ષમાં લોકશાહીનું, સ્વાયત્ત સંસ્થાઓનું હનન, સત્તાનો દુરુપયોગ અને સંવિધાનનું જે માળખું આખું વિખેરી નાખવામાં આવ્યું છે એને બહુ ગંભીરતાનો વિષય છે. શરૂઆત ગુજરાતમાંથી આપણે કરીએ તો જ્યારે જસ્ટિસની લોકપાલ તરીકે મહેતા સાહેબની નિમણૂક થઈ ગુજરાતમાં, તો એ લોકપાલની નિમણૂક થયા પછી ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કેસ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં સરકાર હારી ગઈ તો સરકાર પાછી રીટ પિટિશન કરી, એમાં પણ હારી ગઈ તો સુપ્રીમ કોર્ટમાં સરકાર ગઈ. સુપ્રીમ કોર્ટમાં એમને હારી ગયા પછી ક્યુરેટિવ પિટિશન કરી, ત્યાં પણ એ લોકો હારી ગયા. છેલ્લે જસ્ટિસ આર.એ. મહેતાને એવું ફીલ થયું કે હું જસ્ટિસ છું કે કોણ છું? 47 કરોડ રૂપિયા, બેન 184 કરોડની ચિંતા કરો છો ને, તો ગુજરાતના દેવાની ચિંતા કરજો. 47 કરોડ રૂપિયા ઓફિશિયલી ગુજરાત સરકારે ખાલી લોકપાલ આર.એ. મહેતાની નિમણૂક ન થાય એના માટે ખર્ચ્યા છે. અને તમે નરેન્દ્રભાઈની વાત ના કરશો, કારણ કે નરેન્દ્રભાઈએ 3 વિધાનસભા સુધી કુંવારા હતા અને પછી પરણ્યા છે. એટલે તમે સંવિધાન મને બોલી લેવા દો, પછી મને અટકાવો. મારી વાત એ છે કે તમે ચૂંટણી પંચમાં જે ફોર્મ ભર્યું હતું નિમિષભાઈ, તો તમે 4 ચૂંટણીમાં વિધાનસભાના કે મુખ્યમંત્રી બન્યા, તો તમે ક્યાં આગળ ઉલ્લેખ કર્યો તો તમે અપરિણિત? સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ આ સરકાર કરી રહી છે. નિમિષભાઈ, તમારી બધી જ વાત કદાચ માન્યમાં આવે. તમે આક્ષેપ, જો અહીંયા છે ને આ મંચ ઉપર પણ રાજકીય પક્ષના પ્રવક્તા બેઠા છે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થવાના એ બટ નેચરલ છે. પણ નિમિષભાઈ, જ્યારે તમે ભારતીય જનતા પાર્ટીના 7 વર્ષ શાસનની વાત કરો છો અને સ્વાયત્ત સંસ્થાઓ ઉપર જ્યારે સવાલ ઉઠાવો છો, આ જ સ્વાયત્ત સંસ્થાઓ ઉપર તમે 70 વર્ષ સુધી રાજ કર્યું છે અને આ જ સ્વાયત્ત સંસ્થાઓને લઈને તમારા રાજમાં જ સુપ્રીમ કોર્ટે પાંજરાનો પોપટ કહેવું પડ્યું છે. જો સુપ્રીમ કોર્ટમાં તો 4 જજોએ પહેલી વાર બહાર આવવું પડ્યું હતું, ખુલીને કહેવું પડ્યું હતું કે અમને સત્તા નથી અને અમે આ સરકારના ગુલામ છીએ, એવું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 4 સુપ્રીમ કોર્ટના જજોએ આવીને બોલવું પડ્યું હતું. એટલે સુપ્રીમ કોર્ટમાં એકવાર નિવેદન કદાચ કોઈ આપ્યું હશે અને કોંગ્રેસનો ક્યાંક વાક હશે. જો હવે એનું નિમેશભાઈ, હવે એ 4 સુપ્રીમ કોર્ટના જજ આવીને લોકશાહીની દ્રષ્ટિએ એમ કે માત્ર ને માત્ર, જો મધ્યપ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું શાસન આવ્યું, લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ અને લોકસભાની ચૂંટણી વખતે 26 લોકોના ત્યાં રેડ ઇન્કમ ટેક્સની અને ઈડીની પડી. એ 26 લોકો કોંગ્રેસ સાથે સંલગ્ન કે કોંગ્રેસના લોકો હતા. તમે રેડ પાડો, શ્રદ્ધાબેનની વાત સાથે હું સહમત છું કે લોકશાહીમાં કોઈને પણ બક્ષવા નહીં જોઈએ, પણ તમે રેડ પાડો છો તો માત્ર કોંગ્રેસના લોકો પર રેડ પાડો છો. અને એવી ઇલેક્શનના જ સમય તમે દૂધથી કેટલા ધોયેલા છો કે તમે નથી ધોયેલા એની વાત નથી કરતો. નિમેશભાઈ, યુપીએ સરકારમાં તમે કોની ઉપર રેડ પાડી એનું લિસ્ટ કાઢવું છે. કોનું? યુપીએ સરકારમાં સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ કરી પૂર્વગ્રહથી. જો શ્રદ્ધાબેને આ વાત કરી અગાઉ કે સરકારની સ્વાયત્ત સંસ્થાઓ, મારો કહેવાનો મતલબ ડિબેટનો આપણો ઉદ્દેશ્ય એ છે, ડિબેટનો ઉદ્દેશ્ય એ છે નિમેશભાઈ, મેં પહેલા જ કીધું કે યુપીએ સરકાર હોય કે એનડીએ સરકાર હોય અને ચાહે કોઈની પણ સરકાર હોય, સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. જે પણ કેન્દ્રમાં હોય એ કેન્દ્રના ઈશારે આ સ્વાયત્ત સંસ્થાઓ કામ કરી રહી છે એવો અવાજ ઉઠી રહ્યો છે. એ કેમ? એનો ઉપયોગ તમે કર્યો છે, કદાચ અત્યારની સરકાર પણ કરી રહી છે, તો આ કેમ કરી રહી છે? સ્વાયત્ત સંસ્થાઓની સ્વતંત્રતા ઉપર આપણે તરાપ કેમ મારી રહ્યા છે? એક લોકશાહીની અંદર ન્યાય પ્રણાલી ઉપર આપણે હાવી થઈ રહ્યા છે સાહેબ, અને રાજકારણ જો સ્વાયત્ત સંસ્થા ઉપર હાવી થશે તો સાહેબ દેશનો નાગરિક અને લોકશાહીને આપણે કેવી રીતે બચાવી શકશું? ન્યાય માટે લોકો જશે ક્યાં? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કારણ કે આ સ્વાયત્ત સંસ્થાઓ અત્યારે શંકાના ઘેરામાં, અને એટલા માટે આજકાલનું નથી સાહેબ, કારણ કે આની ઉપર તો સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે અને અત્યારે સુપ્રીમ કોર્ટના જજો પણ બહાર આવીને બોલ્યા છે. એટલે ગંભીર વિષય છે સાહેબ, આક્ષેપ પ્રતિ આક્ષેપ.
એનડીએ આ કર્યું, યુપીએ આ કર્યું, બહાર પણ આવ્યું, કોલસા કાંડની તપાસ થઈ, 2G સ્પેક્ટ્રમ આવ્યું, બધું થયું. પુરવાર સાહેબ, થયું કંઈ? હું એ જ કહું છું, ઉદાહરણ રૂપ, દાખલા રૂપ એટલે એ- કોને સજા થઈ? સવાલ અહીંયા એ છે સાહેબ, સવાલ અહીંયા એ છે કે તમે એ ખોટા કરોડોના આક્ષેપ મને એક થાય છે, second ભ્રષ્ટાચાર આપજો. પકડાય છે, સાહેબ સજા કોને થાય છે? ત્યારે શંકાના ઘેરામાં આવી મને સ્વાયત્ત એક સંસ્થાઓ second કેમ આવતી હોય છે? આપજો. સ્વાયત્ત સંસ્થાઓ- હું આવું છું શ્રદ્ધાબેન, આવું છું, અને આ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવી છે એટલા માટે કારણ કે આ લોકશાહી બચાવવાની ચર્ચા છે, આ નાગરિકોને ન્યાય અપાવવાની ચર્ચા છે. દર્શક મિત્રો, આપણે આ જ વિષય ઉપર ચર્ચા જારી રાખીએ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે સંસ્થાઓનું શસ્ત્ર. સ્વાયત્ત સંસ્થાઓ નિશાના ઉપર આવી છે અને જે પણ કેન્દ્ર સરકાર હોય તે સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે. પેનલમાં મારી સાથે યોગેશભાઈ, પ્રતિકભાઈ, શ્રદ્ધાબેન અને નિમિષભાઈ છે. કાર્યક્રમને આગળ વધારીએ. બ્રેક બાદ હું પ્રતિકભાઈ આપની પાસે આવવા માંગીશ, કારણ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જે સ્વતંત્રતાની વાતો અને લોકશાહી બચાવવાની વાતો થઈ રહી છે, સ્વાયત્ત સંસ્થાઓની કામગીરી ઉપર ક્યાંક શંકાઓ ઉપજી રહી છે, શું કહેવું છે? મારે બંને પાર્ટીને જવાબ હોય દિવાંગભાઈ. જો સ્વતંત્રતાથી આ દેશમાં તપાસ થતી હોત તો લોકસભા વખતે જ આપણી પાસે આંકડા આવ્યા હતા કે કેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા છે જેમની ઉપર ગંભીરથી અતિ ગંભીર આક્ષેપો છે. મને લાગે છે કે 80% આપણા નેતાઓ કદાચ જેલમાં હોય, જો હું ખોટો ન હોઉં તો આંકડા પ્રમાણે. એ પણ વાત માની લઈએ. તમે એવું કહ્યું કે સ્વતંત્રતાથી કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કેટલું કરે છે, ખાલી એ જ એટલું હું આપું છું કોંગ્રેસને આ તબક્કે કે કોંગ્રેસ સરકાર દરમિયાન જેટલી પણ આ સ્વાયત્ત સંસ્થાઓએ કામ કર્યું એ દરમિયાન એવા કેટલાય નેતાઓના નામ મારી પાસે છે કે જે રૂલિંગ પાર્ટી સાથે એસોસિએટેડ હતા, તેમ છતાં એમની વિરુદ્ધમાં તપાસ થઈ. સુરેશ કલમાડી CWG, કલાનિધિ મારડ, દયાનિધિ મારડ એરસેલ કેસ, કનીમોજી, મધુ કોડા, YS રેડ્ડી, આ બધા નેતાઓ એવા હતા કે કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. પછી હું એસોસિએટેડ નેતાઓ નથી લેતો, લાલુ પ્રસાદ યાદવ. ના, પણ પ્રતિકભાઈ, હું અહીંયા એ કરેક્શન આપવા માંગીશ કે લોકસભાની અંદર જ્યારે સપોર્ટની વાત આવે ત્યારે આ પક્ષો જો આડા ફાટે અથવા તો સપોર્ટ આપવાની ના પાડે ત્યારે એનો દુરુપયોગ થયેલો ના, છે. હું એના ઉપર પણ આવું કે જેમ શ્રદ્ધાબેને કીધું કે ભાઈ આટલો બધો ડ્રગ્સ આવતા હોય કે આટલું મની લોન્ડરિંગ થતું હોય તો તપાસ ન થવી જોઈએ. તો આના આ જે ઉદાહરણ આપું છું એમાં શું કહેશો? TDPના MP છે YS ચૌધરી અને CM રમેશ, 2019માં એમના ઉપર આઈટીની અને મની લોન્ડરિંગની જબરજસ્ત રેડ ઉપર રેડ પડી. ભારતીય જનતા પાર્ટીને તાબે થઈ ગયા, એમની સાથે એસોસિએટેડ થઈ ગયા, એટલે હવે પાક સાફ થઈ ગયા. એમના પર કોઈ રેડ નથી, કશું જ નથી. મારો પ્રશ્ન એવો છે કે સ્વતંત્રતાની તપાસ થવી જોઈએ, અને તમે જે કીધું એ પણ વાત સાચી છે કે જો કોઈ ગુનો તમે કર્યો જ નથી તો પછી કોઈ પણ સંસ્થા આવીને તમારું શું ઉખાડી લેવાનું એ પણ વાત નક્કી છે. પણ આ સંસ્થાના ટ્રેક રેકોર્ડ ઉપર મારે જવું છે, પછી હું એની પાછળના વિવરણ ઉપર જઉં છું કે ઈડીએ 2005 થી 2019 સુધીમાં માત્ર 15 વ્યક્તિઓના ગુના સાબિત કર્યા છે. કેન યુ બિલીવ? 14 વર્ષમાં માત્ર 15 વ્યક્તિઓના ગુના. મની લોન્ડરિંગના કેસ હોય તો 2500 કેસમાંથી 164 જણને અરેસ્ટ છે, એક પણ જણને સજા નિમેશભાઈ થઈ નથી. ફેમા અંતર્ગત જે હમણાં મેં આગળ એક્ટ વાંચ્યો, 16,000 કેસ આ સંસ્થા દ્વારા રજૂ કરાયા. કન્વિક્શન કેટલું? માત્ર 18 જણનું. હવે આ સંસ્થાઓ પાસે તમારી સંપત્તિ જપ્ત કરી લેવાના પણ અધિકારો છે, જે ન્યૂઝ ચેનલ ઉપર પણ તરાપ મારે છે. 2005 થી 2014 એટલે મનમોહન સરકાર દરમિયાન 1200 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી અને 2014 થી અત્યાર સુધીમાં 2946 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ. હવે આના નામ તમે કાઢો કે કોની કોની સંપત્તિ જપ્ત કરાઈ. કાં તો એ તમને મમતા બેનર્જીનો ભત્રીજો મળશે, કાં તો મહારાષ્ટ્ર સરકારમાંથી કોઈનું મળશે, કાં દક્ષિણમાં જે એમની એક પણ સીટ નથી ત્યાંથી મળશે. ગુજરાતમાં કેટલા નેતાઓ? તમે મને ઉદાહરણ આપો કે તમારા મધ્યપ્રદેશને કેટલા નેતાઓ? એમાં કોઈ નહીં. શું ત્યાં કોઈ ગુના જ નથી થતા? બીજો પ્રશ્ન, કોંગ્રેસ સરકારની તમે વાત કરો તો હમણાં જે અનિલ દેશમુખની વાત થઈ, કેટલો હાસ્યાસ્પદ કિસ્સો છે. એમની ત્યાં સરકાર છે, CBIના ઇન્સ્પેક્ટર એ અનિલ દેશમુખના વકીલને ત્યાંની અંદરના CBIના અધિકારીને આઈફોનની લાંચ આપતા પકડે છે. એમનો વકીલ આઈફોન લાંચ આપે છે કે ભાઈ દેશમુખ વિરુદ્ધ શું તપાસ થાય છે તમે મને કહો. પેલો અધિકારી એવું કહે છે કે તપાસમાં કશું મળ્યું નથી. એટલે હવે અહીંયા મારા બે અવલોકન છે. પહેલા તો કશું મળ્યું નથી એ અવલોકન, અને બીજું કે લાંચ આપનાર અને લાંચ લેનાર બંને ગુનેગાર છે, એટલે બંનેને સજા મળી ને અનિલ દેશમુખને પણ સજા મળી. પ્રશ્ન મારો એટલો છે કે જો આટલી જ પાક સાફ આપણી નીતિ હોય તો પછી PM કેર કેમ આપણે RTI અંતર્ગત લાવતા નથી? કેમ એના આંકડા આપતા નથી? કેમ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં આપણે નીચે જઈ રહ્યા છીએ? કેમ ભ્રષ્ટાચારના ગ્લોબલ આંકડામાં આપણું રેન્કિંગ નીચું જાય છે? એટલે મને લાગે છે કે આની પારદર્શિતા એટલે નથી જળવાતી કારણ કે આની ભરતી પ્રક્રિયામાં પ્રોબ્લેમ છે. હું એક જ નાની વાતમાં પૂરું કરું કે વિનીતા નારાયણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1997 નું એક ઉદાહરણ લઈને આવ્યો છું તમારી સમક્ષ. સુપ્રીમ કોર્ટ એવું કીધું CBI વિરુદ્ધ
કે સીબીઆઈ નું અવલોકન છે, મારું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે કે સીબીઆઈ જ્યારે પણ આવા મોટા કેસ જેમાં મીડિયા ટ્રાયલ પણ ચાલતી હોય ને મોટા મોટા નેતાઓ જોડાયેલા હોય ત્યારે સત્તાધારી પાર્ટીને તાબે થઈ જાય છે. અને એટલે 1997 ના આ કેસમાં સીબીઆઈ ને સીવીસી એને કહેવાય સેન્ટ્રલ વિજિલન્સ કમિટી એના અંતર્ગત તપાસ હેઠળ મૂકવામાં આવી હતી. એટલે મારો તમને પ્રશ્ન એ છે કે જો આપણી સ્વાયત્ત સંસ્થાઓ આટલી બધી નબળી થઈ જશે કે સર્વોચ્ચ અદાલત પણ એમને તપાસ હેઠળ મૂકે છે, એના અધિકારીઓ પર વારંવાર ભ્રષ્ટાચારનો આરોપ લાગે છે, તો કેવી રીતે આ નેતાઓ, તમે સમજો કે પાર્ટીઓ તો આજે આવશે ને કાલે જશે, પણ આ લોકશાહીને આપણે કેવી રીતે બચાવી શકીશું ને એ બાબતે જ્યારે નિમેશભાઈ એવું કહેતા પ્રતિકભાઈ સવાલ અહીંયા એ જ છે કે આને આપણે લોકશાહીની ખુમારી ગણવી કે દુર્ભાગ્ય ગણવું? ના, એટલે એક બાજુ આપણે એવું ના કરી આપણે આવી શકીએ. સ્વાયત્ત સંસ્થાઓને આપણી સ્વાયત્ત સંસ્થાઓને શંકાના દાયરામાં આવી સ્વાયત્ત સંસ્થાઓના ડિરેક્ટરો ઉપર પણ સાહેબ ભૂતકાળમાં દેવાંગભાઈ, ત્રણ જ કેસ વસ્તુ, થયેલા છે. સુપ્રીમ કોર્ટ, આપણું ચૂંટણી પંચ અને કેગ, આ ત્રણ સંસ્થાઓ એવી છે જે સમાજને લોકશાહીનો આયનો બતાવે છે. કેગ ઉપર તો આપણે ચર્ચા કરવાની જ બંધ કરી છે, વિધાનસભાના છેલ્લા દિવસે રજૂ થાય છે. ચૂંટણી પંચ ઉપર વારંવાર આક્ષેપો થાય છે, આપણે સમજીએ છીએ. અને આ સ્વાયત્ત સંસ્થાઓ, સુપ્રીમ કોર્ટના જજ ઉપર પણ આપણે અહીંયા આક્ષેપો થતા જોયા. તો મને લાગે છે કે આપણે વિશ્વાસ ક્યાં કરીશું? આ ક્યાં જઈને અટકશે? નેતા ઉપર તો આપણને વિશ્વાસ રહ્યો જ નથી, કેમ કે પાર્ટી બદલે છે. સ્વતંત્રતા કેમ રહેતી નથી સ્વાયત્ત સંસ્થાઓની? સવાલ અહીંયા એ મોટો છે. એવી તો શું મજબૂરી છે સ્વાયત્ત સંસ્થાઓના વડાની કે જે તે સરકારને તાબે થવું પડે છે? જ્યાં રેડ કરવામાં આવે છે એ નો ડાઉટ કોઈ દૂધે ધોયેલા માણસો છે નહીં. જ્યાં રેડ પાડવામાં આવે છે ત્યાંથી કંઈક તો બહાર નીકળે છે, પણ એ બહાર નીકળ્યા પછી એવો ઉદાહરણ રૂપ દાખલો આઝાદીના આટલા વર્ષો પછી પણ કેમ ભારત દેશમાં આપણને હજુ જોવા નથી મળ્યો? આપણે વાતો તો મોટી મોટી કરીએ છીએ, ચમરબંધીને નહીં છોડવામાં આવે, ગમે તેવો મોટો હશે તો પણ એને નહીં છોડવામાં આવે, પણ સ્વાયત્ત સંસ્થાઓ શા માટે સરેન્ડર થઈ જાય છે? એવી શું મજબૂરી છે? ક્યાંક ભરતી પ્રક્રિયામાં લોચો છે, પસંદગીમાં લોચો છે? યોગેશભાઈ, આપની પાસે આવું છું, કેમ આવું? સ્વાયત્ત સંસ્થાઓ સરેન્ડર કેમ? સ્વતંત્રતા કેમ છીનવાઈ જાય છે? એવી શું મજબૂરી રહેતી હોય છે? મારે એ કહેવું છે કે આ જે સ્વાયત્ત સંસ્થાઓ છે એની સ્વાયત્તતા કેટલી, આ પ્રશ્ન આવીને ઉભો રહે છે. આપે કીધું એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અથવા તો જે તેની નિમણૂકો, ભાઈ પ્રતિકભાઈએ કીધું કે ભાઈ આ બધાના યોગેશભાઈ એવો ડર હોય છે કે હું આ સરકારને તાબે નહીં થયું તો મારી આ એજન્સી બંધ કરી દેશે, એ પણ ખરું. અથવા તો મને અહીંયા બેસાડ્યો છે ડાયરેક્ટર પદે, ત્યાંથી હટાવી દેશે. અથવા તો ભવિષ્યમાં મને રાજ્યસભાની સીટ મળે માટે હું જે તે સરકારની ચાપલૂસી કરું. આ બધા દાખલાઓ આપણે જોયા છે ને એનો ઉલ્લેખ આજે આ મંચ ઉપરથી થયો. પણ અત્યાર સુધીમાં યોગેશભાઈ, એક જ મિનિટ ખાલી, એક મેયરને ખાલી અધિકારીએ ખુરશી બદલવા કહ્યું તો એની બદલી થઈ ગઈ દેવાંગભાઈ આ લોકશાહી. બિલકુલ. હવે સાહેબ હું છે બધું શક્ય છે ને. પંડિત નહેરુજીના સમયથી વાત કરું કે એ વખતે પંજાબના મુખ્યપ્રધાન પ્રતાપસિંહ કેરોન એમને જીપ નું કૌભાંડ કર્યું હતું. અત્યારે તો અત્યારે એમનું તો અવસાન થયું છે એટલે એમને માટે કંઈ બોલવાનો અર્થ નથી, પણ એમને કોઈ સજા ના થઈ. ત્યારથી માંડીને 2021માં કોઈ રાજનેતાને સજા નથી થઈ, એક એક્સેપ્શન અમારા લાલુ પ્રસાદ. એટલે કોઈ આવા બધા મોટા માણસોને સજા ના થાય. પણ શ્રદ્ધાબેને બહુ સાચી વાત કરી કે જે કોઈ ગુનો કરે એની ઉપર તો આ તપાસ થવી જ જોઈએ. હવે અત્યારે જે ચર્ચામાં છે એ આર્યનની વાત કરીએ, શાહરૂખ ખાનના, એની ઉપર ચોક્કસ તપાસ થવી જોઈએ. પણ માત્ર આર્યન ઉપર નહીં, પણ આવા બીજા બધા કેટલા હશે એની ઉપર કેમ નથી થતી? પ્રશ્ન જે પવાર સાહેબે કર્યો છે કે તમે વિરોધ પક્ષના અથવા તો જે તમને ના ગમતા હોય એની ઉપર આવા બધી સ્વાયત્ત સંસ્થાઓ તૂટી પડે છે, પણ બીજાઓ આવા નથી. હું એક અમદાવાદની વાત કરું કે અમદાવાદમાં કેટલા બધા બિલ્ડરો છે, પણ એક પર્ટિક્યુલર બિલ્ડરને એટલી બધી રીતે હેરાન કરવામાં આવ્યો અને એનું એટલું બધું એ કરો તો બીજા કોઈ બિલ્ડરો કંઈ ખોટું કામ કરતા જ નથી. એટલે કોઈને ટાર્ગેટ જે બનાવવામાં આવે છે એ ખોટું છે. કાયદાનો ઉપયોગ દરેક માટે થવો જોઈએ. જેને જેમ આપે કીધું એમ 150 ગ્રામ ડ્રગ પકડી હોય કે 3 કિલો 3000 કિલો પકડી, વાત એવી નથી કે કોઈને છોડવામાં આવે, પણ માત્ર આવા લોકો ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે અને બીજાઓની ઉપર નથી થતા. એક સાદો દાખલો, અમારા ગુજરાતના એક કોંગ્રેસના બહુ મોટા નેતા, એમણે પક્ષપલટો કર્યો, 3 કલાકમાં એમને મંત્રી પદ આપવામાં આવ્યું અને એમના બધા ગુનાઓ માફ. એટલે એ વખતે એવી વાત હતી કે કાં તો તમે અમારા પક્ષમાં આવો કાં તો જેલમાં જાઓ.
આવી જાતની જો આપણી રાજકારણની રીતિ-નીતિ રહેવાની હોય તો ભારતના ભવિષ્ય માટે મને ચિંતા થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. એટલે જે ગુનેગાર છે એને સજા થવી જોઈએ, પણ જે ગુનેગાર બીજા છે એને પણ થવી જોઈએ. માત્ર આ આર્યનની વાત નથી. હવે આર્યનના બચાવમાં તો અત્યારે બધા ઘણા લોકો આવ્યા છે. એટલે હવે સ્વાયત્ત સંસ્થાઓનો મતલબ સાહેબ સત્તા બનાવવા અને સત્તા પાડવા, બસ એટલા માટે ટકાવી રાખવા માટે. બસ આની માટે જ ઉપયોગ થઈ રહ્યો હોય એવું ક્યાંક પ્રદર્શિત થઈ રહ્યું છે. અને આ પાર્ટી હોય કે આ પાર્ટી હોય, બધા જ આમાં સરખા છે. આમાં કોઈને જુદા પાડવા જેવા નથી. અને લોકશાહીમાં યોગેશભાઈ જે આપણું બંધારણ છે કે જે કાયદાની જોગવાઈઓ છે, તમે આર્યન ખાનની જે વાત કરી, જે મહારાષ્ટ્રમાં અત્યારે મુખ્ય મુદ્દો છે, ઘણા બધા લોકો એના બચાવમાં પણ આયા અને સ્ટેટમેન્ટ પણ આયા છે કે એની પાસેથી તો ડ્રગ્સ મળ્યું જ નથી, એના મિત્ર પાસેથી ડ્રગ્સ મળ્યું છે અને છતાં પણ એની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને કેમ ન થવો જોઈએ? એને સેવન કર્યું છે તો એને સામે ગુનો દાખલ થવો જોઈએ. પણ સાહેબ, જો કાયદાની જોગવાઈ બધે જ સરખી લાગુ પડતી હોય તો એના મિત્ર પાસેથી ડ્રગ્સ મળ્યું તો એને પણ સજા મળી, એની પણ પૂછપરછ થઈ, એને પણ કસ્ટડીમાં લીધો, તો મુન્દ્રા પોર્ટ ઉપરથી પણ જે ડ્રગ્સ મળ્યું તો એના મિત્રોની સામે પણ પૂછપરછ થવી જોઈએ. સાહેબ, આ આર્યનની વાત જે તમે કરો છો એમાં ધર્મેન્દ્ર વાનખેડે નામના એનસીબીના ઓફિસરે જે પગલાં લીધા અને ખૂબ હિંમતપૂર્વક એમણે કામ કર્યું છે. સરકારની, શાહરૂખ ખાનની, ફલાણા ઢીકણા કોઈની પણ અસર હેઠળ આવ્યા વગર હવે એ મિસ્ટર વાનખેડે એ કેટલા દિવસ આ પદ ઉપર રહેશે એ જોવાનું રહે છે. કારણ કે આપણે જે સરકારો ચલાવીએ છીએ, આ કે તે પાર્ટી, એ આવા ઓફિસરોને કેમ કરીને હેરાન કરવા એ થતું હોય છે. શાહરૂખ ખાનના કરોડો રૂપિયા પણ આ વાનખેડેને ખેરવી શકે એવા નથી, પણ આ વાનખેડેની પાછળ અત્યારે જાસૂસી તંત્ર લાગી ગયું છે. એ વાનખેડે પોતે નિર્દેશ કર્યો છે. એટલે આવા અધિકારીઓ જયારે સ્વાયત્ત સંસ્થાના આવા હિંમતપૂર્વક કામ કરતા હોય એ પણ ડરે, એ પરિસ્થિતિ આપણે ઊભી કરી. નિમિષભાઈ, આપની પાસે આવું છું એટલા માટે, જો આક્ષેપ પ્રતિ આક્ષેપ આપણે આજે નથી કરવો, એટલા માટે નથી કરવા કારણ કે આવી સ્વાયત્ત સંસ્થાઓ સાહેબ દેશની રક્ષા કાજે, નાગરિકોની રક્ષા કાજે ભૂતકાળની સરકારોએ એની રચના કરી હતી. હવે એ રચનાનો અત્યારે ભલે ઉદ્દેશ્ય બદલાઈ ગયો હોય, એ કોની રક્ષા કરે છે એ કદાચ રાજકીય પાર્ટીઓને સૌથી વધારે ખબર હશે, અથવા તો જે કેન્દ્રમાં જે સત્તા ઉપર છે એને વધારે ખબર પડતી હશે. પણ સવાલ અહીંયા જયારે સ્વાયત્ત સંસ્થાઓની કામગીરી ઉપર થાય છે ત્યારે આ એક ગંભીર પ્રશ્ન એટલા માટે છે કારણ કે એક બાજુ ન્યાયનો પ્રશ્ન છે ને એક બાજુ લોકશાહી બચાવવાનો પ્રશ્ન છે. નો ડાઉટ યુપીએ, કોંગ્રેસે દેશમાં સૌથી વધુ શાસન કર્યું છે અને યુપીએના શાસનકાળ દરમિયાન પણ આવી સ્વાયત્ત સંસ્થાઓના દુરુપયોગની વાતો સામે આવી છે. સાહેબ, આવી સ્વાયત્ત સંસ્થાઓ ઉપર રાજકારણીઓનું ઇન્ટરફિયર કરવું એ કેટલું જોખમી? ચોક્કસપણે જોખમી છે, પરંતુ મારી વાત એ છે કે ટાર્ગેટેડ માત્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર નથી અથવા ભારતીય જનતા પાર્ટીમાં સમાવવો છે એટલે એને ટાર્ગેટ કરવામાં આવે છે, એ ખોટું થઈ રહ્યું છે. કોંગ્રેસના શાસનમાં ભાજપના લોકો પર રેડ પડતી હતી અને કોંગ્રેસના લોકો પર પણ રેડ પડી છે. એ અંતુલે જેલમાં ગયેલા જ છે, સુખરામ પણ જેલમાં ગયેલા છે. આ ચુગર સાહેબે કહ્યું કે કોંગ્રેસના કોઈ ગયા નથી, એવી વાત નથી, તો ગયેલા છે. પરંતુ કોંગ્રેસે લોકશાહી ઢબે ભારતીય જનતા પાર્ટીના લોકો હોય કે કોંગ્રેસ એવો પૂર્વગ્રહ રાખીને કાર્ય નથી કર્યું. અત્યારે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા ગુજરાતના 3 ધારાસભ્યોની હકીકત આખી દુનિયા જાણે છે કે એમની સાથે શું થયું, કેમ એમને બ્લેકમેલ કરવામાં આવ્યા, કેમ એમને સવામાં આવ્યા. એવી રાજનીતિ કોંગ્રેસે કરી નથી. શારદા ચીટ કૌભાંડમાં મુકુલ રોયનું નામ આવ્યું. આજ સીબીઆઈ ને આજ ઈડી એમને રેડમાં પકડી લીધા હતા. જેવા મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા એમની પરથી કેસ હટાવી દેવામાં આવ્યા. અજીત પવારને રાતોરાત રાજ્યપાલનો દુરુપયોગ કરી અને મુખ્યમંત્રી પદને શપથ લેવડાયા, કોઈને ખબર વગર. ખાલી એમને લખીને આપી દીધું મારી પાસે બહુમતી છે, કોણ ધારાસભ્ય છે એ પણ નહીં. એટલી બધી લોભ ભારતીય જનતા પાર્ટીને, સત્તાની લાલચ. અને પછી શું થયું? અજીત પવાર પર કેસ પણ પાછા ખેંચી લીધા. પણ આ તો મહામુત્સદી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર, અહેમદ પટેલ આ બધાએ સાથે મળી અને સરસ રીતે સરકાર સંગઠિત કરી. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીના લોકો શાસન કરે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોંગ્રેસ સાથે સંલગ્ન કે કોંગ્રેસના નેતાઓ પર રેડ પડે એમ મારો નથી. પણ તમારા પક્ષમાં સમાવવા માટે પણ એમની અને તમારા પક્ષના લોકોને તમે સજ્જન ગણો છો. નિમિષભાઈ, સવાલ એ છે આર્યન ખાન ઉપર રેડ પડે કે અજીત પવારના સગા સંબંધીઓને ત્યાં રેડ પડે તો એમાં વાંધો શું છે? મેં કેમ વાંધો લીધો છે જ.
તો મારો ક્યાંય કંઈક શબ્દનો વાંધો નથી. કંઈક છે તો કંઈક મારો- બહાર આવ્યું છે ને. અરે હું- નહીં તો પવાર સાહેબનું જે અરે સત્તામાં- સાહેબ, તમને એટલા માટે પૂછું છું કારણ કે તમે ત્યાં ગઠબંધનમાં છો. સત્તામાં જે પણ શાસક પક્ષ હોય એનું કામ સ્વાયત્ત સંસ્થાઓને સંપૂર્ણપણે સ્વાયત્તતાથી કામ કરવા દેવામાં આવે, એ જ ઉદ્દેશથી કોંગ્રેસ શાસનમાં આ સ્વાયત્ત સંસ્થાઓનું નિર્માણ થયેલું છે. ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ, એમાં નરેન્દ્રભાઈએ અને ભારતીય જનતા પાર્ટીએ કેટલી ચીફ જસ્ટિસ પોતાના દ્વારા નિમણૂક થાય એના માટે કેટલા પ્રયત્નો કર્યા. એ તો સારું થયું કે દેશમાં સુપ્રીમ કોર્ટના જજીસ બધા એક થઈ ગયા અને દેશની સ્વાયત્ત સંસ્થા સુપ્રીમ કોર્ટ પર ઊની આંચ ના આવી. તો લોકપાલની નિમણૂક તમારી સરકારમાં બી ઘણી બધી માંગ ઉઠી, કેમ ન પણ થઈ? લોકપાલની તો કોંગ્રેસે નિમણૂકો કરી ને સાહેબ, એટલે હું તો આજ યેદુરપ્પાની લોકપાલે કહ્યું કે આ ભ્રષ્ટાચારી છે એવું સાબિત થયું અને લોકપાલે એમને કાઢી મૂક્યા. આજ નરેન્દ્રભાઈ જયારે ગાદી નશીન થયા ત્યારે એમને જ પાછા એમને યેદુરપ્પાને ત્યાંના મુખ્યમંત્રી બનાવી દીધા. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ભ્રષ્ટાચારીઓ એ કોંગ્રેસના અને ભાજપના શાસનમાં ટાર્ગેટેડથી કોંગ્રેસે ક્યારેય એવું કર્યું નથી. ભારતીય જનતા પાર્ટી વર્તમાન માત્ર સત્તા લેવા માટે, પોતાની સત્તા ટકાવવા માટે રેડ પાડે છે. ઈડીની, સીબીઆઈની, સુપ્રીમ કોર્ટના જજોને હેરાન કરવામાં આવે છે. નિવેશભાઈ આવું યુપીએ નહોતું કર્યું સત્તા ટકાવી રાખવા માટે. અરે, સાચું મારી વાત હું નિખાલસતાથી કહું છું કે કોંગ્રેસના શાસનમાં આ કઈ નવી વાત નથી સાહેબ. કોંગ્રેસના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના લોકો પર પણ રેડ પડી હશે, પણ માત્ર ભારતીય જનતા પાર્ટીના લોકો પર પ્રતિકભાઈ રેડ હમણાં જ પડી છે. આપણને ગણાયા ને કે કોંગ્રેસના આટલા સ્કેમ થયા. તમે આ ત્રણેય જણને મારી વાત જવા દો. ચુડગર સાહેબ ને પ્રતિકભાઈ એક સ્ટેટમેન્ટ આપે, બહુ સાચું, હું બંનેને મોરલ રીતે મારા કરતા હું વધારે એમને નૈતિકતા વ્યક્તિ ગણું છું, અને બંને અત્યારે આ ટેબલ પરથી જાહેરમાં નિવેદન આપે કે શું કોંગ્રેસના શાસનમાં લોકશાહી જેટલી સરસ હતી એટલી વર્તમાન શાસકમાં, શાસન વ્યવસ્થામાં લોકશાહી એટલી પ્રબળ છે? એ સાહેબ જ્યારે જેનું શાસન હોય એટલે ત્યારે મારો જ્યારે જેનું શાસન હોય ત્યારે એની જે- કેન્ટીન એવું કમ્પલસરી નથી રહેતી હોય છે. હોતું. કોંગ્રેસના શાસનમાં દરેક માણસને ન્યાયનો અધિકાર હતો, બોલવાનો અધિકાર હતો. અહીં તો કોઈ બોલે તો શું થાય છે? મારી પર એક કેસ થયો છે. હું હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે હું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. મારા દીકરા પર મારી વાઈફ ઉપર કેસ કરવામાં આવ્યો છે. યુએન મહેતામાંથી જયારે મારો દીકરો મારી વાઈફ ઘરે જાય છે ત્યારે એટલા માટે કે માત્ર હું કોંગ્રેસમાં છું. અને ભાજપને ખબર નથી કે કોણ અંગત છે અને કોણ હનુમાન છે, કોણ તમારી લંકા જલાઈ દેશે, તમારો અહંકાર વગાડી દેશે, ખબર નથી. પરંતુ મારો કહેવાનો મતલબ એટલો છે કે લોકશાહીના મૂલ્યોને તમે સાચવો, રાજનીતિ કરો, સત્તા માટે તમે શાસન કરો, સુશાસન આપો, કઈ વાંધો નહીં, પણ માત્ર પૂર્વગ્રહથી તમે કોંગ્રેસના લોકોને ટાર્ગેટ કરો છો, કોંગ્રેસના લોકોને બ્લેકમેલ કરો છો, અને બ્લેકમેલ કરીને ભાજપમાં આવી જાય એટલે શુદ્ધ થઈ જાય, અનિશુદ્ધ થઈ જાય, પરિશુદ્ધ થઈ જાય, એવી વાત સાથે હું સહમત નથી. શ્રદ્ધાબેન, અને એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે વર્તમાન શાસનમાં. સીધો આક્ષેપ છે, અને એટલા માટે આક્ષેપ થઈ રહ્યા છે કારણ કે જે ચાલી રહ્યું છે એ લોકો જોઈ રહ્યા છે, એ આવી રહ્યું છે બહાર. કારણ કે જે રીતના દુરુપયોગ થઈ રહ્યો છે એ ફક્ત કાં તો સત્તા બચાવી રાખવા, ટકાવી રાખવા અથવા તો નવી સરકાર બનાવવા, આ સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. હું એક સ્પષ્ટ માનું છું કે આ જે સ્વાયત્ત સંસ્થાઓ છે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટી ભારતની અંદર કોઈ પણ પોલિટિકલ પાર્ટી જો એવું ઈચ્છતી હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, સપા હોય કે બસપા હોય, બે રાષ્ટ્રીય લેવલની કોંગ્રેસ અને બીજેપી છે, તો હું બંને પાર્ટી તરફથી કહું છું, મને બંને પાર્ટીનું કહું છું કે જો બંને પાર્ટીઓ ક્યાંક એવું વિચારતી હોય કે આ જે ઈડી છે કે સીબીઆઈ છે કે સ્વાયત્ત સત્તાઓ છે એ એમને ઇલેક્શનમાં જીતાડે છે અને એમના લીધે પછી એમની સત્તાઓ ટકી રહેશે અને સત્તાઓ ક્યારેય જશે જ નહીં, તો 2014ના પરિણામો જ ના આવ્યા. ત્યારે પણ ઈવીએમ હતું, ત્યારે પણ સીબીઆઈ હતું, ત્યારે પણ ઈડી હતી, અને ત્યારે પણ વિપક્ષી ઉપર, પક્ષ ઉપર તમે વિચાર કરો કે તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે આદરણીય પ્રધાનમંત્રીજી હતા ત્યારે સીબીઆઈ એમને 9 કલાક ગ્રીલ કર્યા છે અને આપણે એક્સેપ્ટ કર્યું છે કે ભાઈ આવી જોઈએ, સીબીઆઈ પૂછવું જોઈએ, 9 કલાક સુધી એ ચીફ મિનિસ્ટર હતા, પૂછવું જોઈએ, કારણ કે ના કેમ પૂછે, અને એટલું જ ગ્રીલ કરવું જોઈએ, ભલે હું પ્રધાનમંત્રી હોઉં તો બી શું ફરક પડે છે. આ મારા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કીધું છે અને અમે એ વસ્તુમાં બિલીવ કરીએ છીએ કે તમે કોઈ પદ ઉપર છો એટલા માટે તમારા પર ઇન્કવાયરી નહીં થાય એવું નથી. તમે જુઓ કે તત્કાલીન અત્યારના જે ગૃહમંત્રી છે, જ્યારે તત્કાલીન ગૃહમંત્રી હતા ત્યારે એમના ઉપર પણ જે કોંગ્રેસે જે પ્રહારો જે એજન્સીસ દ્વારા કર્યા એ પણ એમાં ગયા છે, એમને જે બી થયું છે પછી ક્લીન ચીટ મળી છે. આખો વિષય પારદર્શકતા સાથે લોકોની સામે જ છે.
સ્વાયત્ત એટલે સત્તા ઉપર શ્રદ્ધાબેન, એક second, મેં એ જ કીધું ને નિમિષભાઈને કે આનો એવું તો નથી નહીં કે કહેવા માંગુ છું કોઈએ નથી કે બધાએ કર્યા. ના કર્યું હું એવું નથી કહેતી કે એમનો દુરુપયોગ કરવાનો છે. અમારી પાર્ટી ક્યારેય એવું નથી કહેતી. અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે આ બધી સ્વાયત્ત સત્તાઓ પોતપોતાનું કામ પોતાની રીતે કરતી હોય છે. ક્યાંક કોઈ ચાર્જશીટ કે પુરાવાના અભાવે ક્યાંક ના, અનિયમિતતા એક થઈ મિનિટ. હશે એ આખી શ્રદ્ધાબેન, વસ્તુ તમારી બીજો કરેક્શન કંઈક અહીંયા છે. કરી દઉં. તમે અહીંયા આ મંચ ઉપર ભલે એવું કહેતા હોય કે અમે એવું નથી કહેતા, પણ જે તમે જેમનું નામ લીધું અને જેની સામે જ્યારે તપાસ થતી હતી, મારા પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે ત્યારે કે જ એવું CBI કીધું એમને હતું 9 કલાક ગ્રીલ કે કરી છે અને UPA એમણે સરકાર accept સ્વાયત્ત કર્યું છે અને સંસ્થાઓનો એમણે દુરુપયોગ welcome કરી કર્યું રહી છે. સાહેબ, મારા પ્રાઇમ YouTube મિનિસ્ટર ઉપર વિડીયો તત્કાલીન છે. મુખ્યમંત્રી હતા ને એમણે એક્સેપ્ટ કર્યું YouTube છે કે ઉપર 9 વિડીયો છે. કલાક શ્રદ્ધાબેન, તમે અત્યારે એવું કહો છો કે અમે એવું કહીએ કે સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ નથી કર્યો. સહયોગ આપ્યો છે સાહેબ, પૂરતો સહયોગ આપ્યો છે શ્રદ્ધાબેન, સાહેબે. તમે અત્યારે જે બોલ્યા કે સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એવું અમે ક્યારેય નથી કીધું જ્યારે અમે વિરોધમાં હતા ત્યારે. એટલે મેં અહીંયા તમારું કરેક્શન માટે કીધું કે ત્યારે આવું તમે બોલેલા છો. હું તો આપને શું કહેવા માંગુ છું દેવાંગભાઈ કે આ સ્વાયત્ત સંસ્થાઓ પર આપણે બધાએ જે છે વિશ્વાસ, TN સેશન છે બરોબર, એ પછી ચૂંટણી લડે છે. તમે અત્યારે CGI ની વાત કરો છો કે રાજ્યસભામાં ગયા છે, બધાને ખબર છે કે TN સેશનનું એક અભૂતપૂર્વ જે છે યોગદાન રહેલું છે ચૂંટણીની અંદર. બરોબર છે કે પહેલા આપણા દેશમાં કે પ્રકારની ચૂંટણી સિસ્ટમ હતી ત્યાંથી આપણો દેશ ઇવોલ્યુશન થતા થતા EVM સુધી આવ્યો છે. અમે જ્યારે આ EVM માંથી પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન લોસ કરીએ છીએ તો અમે એક્સેપ્ટ કરીએ છીએ કે ભાઈ અમને આટલી સીટો મળી છે અને વિરોધ પક્ષમાં બેસવાનો મેન્ડેટ મળ્યો છે. પરંતુ એ EVM ક્યાંક ભારતીય જનતા પક્ષના સરકારો બને છે અને વિરોધ પક્ષ પછી EVM ઉપર ઠીકરું ફોડી દે છે. એ EVM પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી માટે સારું છે, એ EVM છત્તીસગઢમાં ભૂપેશ બઘેલજી માટે સારું છે, એ EVM આમ આદમી પાર્ટી માટે દિલ્હીની અંદર સારું છે. નહીં, એટલે પછી જો ને એવું તમે કહી દો. આ મુદ્દો ક્યાંક ડાયવર્ટ થઈ રહ્યો છે. સત્તા છે ને ચૂંટણી પંચ બી સ્વાયત્ત સત્તા મુદ્દો ડાયવર્ટ થઈ છે. રહ્યો છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કોઈ ડિસિઝન જ્યારે છે એ રફેલની જે બાબત હતી એની અંદર જો શા માટે રાહુલ ગાંધીજીએ રિટર્નની અંદર એપોલોજી માંગી હતી, આખો મુદ્દો ત્યાં હતો, એમને રિટર્નમાં એપોલોજી માંગવી પડી હતી. એટલે સી સમજો આમાં કેવું છે કે તમે ક્યારે પણ તમે મને શ્રદ્ધાબેન એક સીધો સવાલ મને દર્શક મિત્રો અત્યારે પૂછી રહ્યા છે કે શ્રદ્ધાબેનને એક સવાલ એવો કરો કે આ 7 વર્ષની અંદર આ સ્વાયત્ત સંસ્થાઓએ ભારતીય જનતા પાર્ટીના અથવા તો સત્તામાં રહેલા એવા કયા નેતાના ઘરે રેડ પાડી? પણ એક સેકન્ડ, હું તમને શું કહેવા માંગુ છું કે જ્યાં એવિડન્સ મળે, જ્યાં બાતમી મળે ત્યાં કરે અને કોઈ ના કરે તો જબરજસ્તી કરવાનો. કારણ કે ભારતીય જનતા પાર્ટીને છે તો વાંધો નહીં, ઈડી ને CBI કે તો મારા ઘેર આવી જાય, હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, એવું ના હોય. ચલો નિમિષભાઈ, સાઇન એન્ડ સિમ્પટમ તો હોવા જોઈએ ને. સમય છે. નિમિષભાઈ, તમે પ્રતિક્રિયા. એમને વાત કરી કે ગૃહમંત્રી ચિદમ્બરમની નવીનભાઈની વાત કરી. પી ચિદમ્બરમનું ક્યાંય નામ નથી FRI-માં અને છતાં પણ એમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમજીની પી ચિદમ્બરમનું FRI-માં ક્યાંય નામ અમે નામ નથી જ અને નથી એમની લીધું. ધરપકડ કરવામાં આવી હતી. અમિત શાહ તો મુખ્ય આરોપી તરીકે હતા એટલે ધરપકડ થઈ છે Clean chit મળી ગઈ, અને સાહેબ. કોંગ્રેસના શાસનમાં જ એમને Clean clean chit chit મળી ગઈ છે. કોંગ્રેસના શાસનમાં જ Thank you. મળી છે. Thank you. એટલે થેન્ક યુ કહેવાની જરૂર નથી. એ તો સ્વાયત્ત સંસ્થા એની રીતે કામ કરે છે. કોંગ્રેસે પૂર્વગ્રહમાં કામ કર્યું હોત તો અમિતભાઈને જેલ થઈ હોત. અરે એવું કોંગ્રેસ કામ કઈ ગુનો જ નથી કર્યો અને તમે હવે હું કહી શકું છું તમે હેરાન કર્યા. પણ હું પણ હું એટલું જ accept કહું છું ને. કરું છું કે અરે મારા કોંગ્રેસે- માનનીય પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી એ વખત બેન- બધી જ તપાસ એક્સેપ્ટ કરી છે એ તો ભાઈ. નિમિષભાઈ, એમ તો તમારા કયા મોટા તમે નેતાઓને તમારા હેરાન કર્યા? શાસનમાં તમારા અમે કયા મોટા મોટા નહોતા નેતા? નથી. નહીં, તમારા શાસનમાં કોઈના ત્યાં ધરપકડ થાય કે રેડ થાય તમારું તો મારું તમારા શાસનની વાત જેવાથી- નથી, આ તમારા સ્વાયત્ત જેવાથી થાય સંસ્થાઓ છે. એક સેકન્ડ નિમેશભાઈ, આ તમારા કે મારા શાસનની કોંગ્રેસ બીજેપીની વાત નથી, આ સ્વાયત્ત સંસ્થાઓની વાત છે. વી ડુ હેવ રિસ્પેક્ટ. આપણે પક્ષ હોઈએ કે વિપક્ષ હોય, આપણે રિસ્પેક્ટ કરવાની છે. શબ્દ સ્વાયત્ત સંસ્થાઓ માટે અમે તો કે respect સંસ્થા માટે કરીએ છીએ. શોભતો નથી. અમે એટલા માટે બાજરાના શોભતો પોપટ નથી. નથી કહેતા. એટલા માટે શોભતો નથી. નિમેશભાઈ, એટલા માટે- શોભતો નથી. એટલા માટે મને કહી લેવા દો કે અત્યારે ગુજરાતમાં આ વર્ષે 242 લોકો પર હુમલા થયા અને 24 લોકોની RTI એક્ટિવિસ્ટોની હત્યા થઈ. અત્યારે 36,000 RTI અરજી સરકાર પાસે પેન્ડિંગ છે, એનો આ સરકાર જવાબ નથી આપી રહી. 11,000 નો જવાબ આપે તો એમ કહ્યું કે આ ગોપનીય બાબત છે. એટલે તમે દેશમાં રૂલ્સો લોકશાહી બનાવે છે ને RTI ના, એ તો ના તોડી શકાય ને નિમેશભાઈ. બેન RTI અમે લાયા ચલો, છીએ. સમય- RTI માં નિમેશભાઈ, તમે બનાવ્યા છે. અમે ક્યાં અમે તમે બદલી બન્યા છે. નાખી? નિમેશભાઈ, આક્ષેપ બદલી નથી નાખી. આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહેશે. ચાહે એ કઈ ઘણા બધા મોટા નેતાઓના નામ પણ આમાં સામે આવી ચૂક્યા છે, એ છૂટી પણ ગયા છે. શ્રદ્ધાબેને તો આભાર પણ માન્યો તમારો કે ધન્યવાદ તમે છોડી મૂક્યા એ બદલ. એ અત્યારે હવે સારી જગ્યા ઉપર પણ બેઠા છે. પણ નિમેશભાઈ, એક વસ્તુ મને કહી લ્યો તો પછી મને ચાન્સ ના આપતા. આઝાદી પછી કોંગ્રેસ શાસનમાં 2014 સુધી
ચૂંટણીનું જે ભંડોળ હોય ને આ ક્યાંથી કરપ્શન શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એનો બહુ ભાઈ, સરસ નમૂનો corruption, આપ્યો. એક સેકન્ડ, નહીં, આ એક ખોટી મિનિટ. વાત ના કરો નિમેશભાઈ. તમારી પાસે પુરાવા હોય તો તમે પ્લીઝ હું એના ઉપર સાંભળો કામ ને, કરો. ના, પછી એ મને તો કહી કહેજો. દો કે તમે કરપ્શન કર્યું છે. નો, આ વસ્તુ આખી નથી. તમારી પાસે evidence ભ્રષ્ટાચારનો હોય. જન્મ તમે કઈ રીતે આપી અરે છે એનો મને- ભ્રષ્ટાચારમાં તો યુપીએ ગઈ છે. મને 12 લાખ બોલવા કરોડનું દો. હવા પાણીનું કૌભાંડ કોણે કર્યું છે? પણ એ લોકોને જેલમાં પૂરી દેવાતા ને કૌભાંડ કર્યું છે અરે એ તમારી તો સરકાર. ન્યાયતંત્રનું કામ છે ને ભાઈ. એટલે તમારે એમ કેવું છે કે નિમેશભાઈ, ન્યાયતંત્ર નિમેશભાઈ, ખોટી please, રીતે નિમેશભાઈ, નિમેશભાઈ, ન્યાયતંત્ર એનું નિમેશભાઈ, કામ કરશે. નિમેશભાઈ, ન્યાયતંત્ર નિમેશભાઈ, કામમાં જે નિમેશભાઈ, છે. અમારા વર્તમાન દેશના- ગૃહમંત્રીનો દીકરો ખેડૂતો પર જીપ ફેરવે છે. પ્લીઝ પ્લીઝ અરે, પ્લીઝ પ્લીઝ એક એનું એનું વાંધો નહીં તમને. આપણે મુદ્દા ઉપર મને બોલવા દો ને. નિમેશભાઈ, આપ આવો, મને બોલી દેવા દો. નિમેશભાઈ, તમારી ખોટી છે. ડિબેટની આ રીતના, ડિબેટની રીત. છત્તીસગઢની અંદર જ્યારે શ્રદ્ધાબેન, please, માતાજીના શ્રદ્ધાબેન, દર્શન please, કરવા તમે ગયા છે, એના પર કાર ચલાવી શ્રદ્ધાબેન, રહ્યા છે, નિમેશભાઈ, ત્યારે કેમ પ્રેરણા આપણે રાજકીય વિશ્લેષકોને અમે પણ against શ્રદ્ધાબેન પ્લીઝ, શ્રદ્ધાબેન આ છીએ, ડિબેટની બસ. રીત નથી. રાજકીય વિશ્લેષકો પણ શ્રદ્ધાબેન, આપણી સાથે મને છે. બોલવા દો, પછી તમે બોલજો. નિમેશભાઈ આવું છું, નિમેશભાઈ એક મિનિટ આવું છું. યોગેશ દાદાને એક સવાલ. કારણ મને વાત પૂરી કરી લેવા દો. યોગેશ દા- હું મને આવું વાત છું, પૂરી તમે કરી આવું લેવા છું, દો. આવું છું, આવું છું. ના, ના, બીજા મુદ્દા પર હું આવું છું, નિમેશભાઈ આવું છું. મને કહેવા જ દો. નિમેશભાઈ આવું. કારણ કે આ આક્ષેપ મને નથી. અન્યાય ના કરો. મને કહેવા દો. નિમેશભાઈ આવું છું. મારી વાત સાંભળવી જ પડશે તમને- તમારે. ના, મને સાંભળી, બોલવા જ દેવું પડશે. ના, મારી વાત સાંભળો તમે. તમારી નહીં, વાત નહીં, મારી વાત સાંભળો. નિમેશભાઈ, હું શું કહેવા માંગુ છું? નહીં, નિમેશભાઈ, નહીં, તમારી મને વાત વાત પૂરી કરી લેવા દો. પછી તમે મને તમારી નહીં વાતો બોલવા દો. સાંભળીશું. નહીં, નહીં, મને તમારી વાત વાત પૂરી કરી લેવા દો. નહીં, નહીં, એન્કરનું મારી કામ ના વાત- સચવાય નહીં, બરોબર નહીં, નથી. દાદા, એન્કરની વાત નથી, દાદા. નિમેશભાઈ, મારી વાત અધૂરી છે. વચ્ચે શ્રદ્ધાબેન વચ્ચે- નહીં, મને બોલવા દો ને. તમારી વાત જે છે, તમારી વાત છે, તમને રીત પૂરો બરાબર નથી. તમને હું પૂરો ચૂપ થઈ જાઉં તમને છું. પૂરો નહીં ટાઈમ તમને પૂરો નહીં ટાઈમ બોલું, નહીં બોલું. આ ચલો. જીએસટીવી ના મંચ ઉપર આપણે એક GSTV તરફી ડિબેટ respect ક્યારે જો કહું છું, આપણે મને ક્યારેય કોઈને એક તરફી ડિબેટ નથી I ચલાવતા. respect the GSTV. તમને પણ મને વાત પૂરી કરી તમને લેવા દો પૂરી ને. તક મળશે, તમને પૂરી તક મળશે. પણ મને વાત લિંક પણ મારી સાહેબ તૂટી જશે, સાહેબ. જે રીતની ડિબેટ થઈ રહી છે આ ડિબેટની રીત નથી. પણ મારી- આ ડિબેટની રીત નથી. નિમેશભાઈ પ્લીઝ, તમે વરિષ્ઠ છો, અરે વરિષ્ઠ આટલા છું, અનુભવી respect છો, આટલા અનુભવી છો સાહેબ. આવી રીતના કેટલી તમે ડિબેટ કરી હશે સાહેબ, આવી રીતના ડિબેટ. અને આ મુદ્દા ઉપર કે જ્યારે આપણે લોકશાહી પણ અને મને લોકોના વાત ન્યાય. પૂરી કરી દેવા નિમેશભાઈ દીધી આવું છું વાત પ્લીઝ. નિમેશભાઈ હા, કેમ ચાલો, આટલી ચલો. જીદ કરો છો કે આજે વચ્ચે ક્યાં શ્રદ્ધાબેન બોલ્યા ત્યારે તમારે અટકાવી મને નહીં બોલવા નહીં દેવા નિમેશભાઈ દો. પ્લીઝ, નિમેશભાઈ પ્લીઝ. યોગેશ દાદા વરિષ્ઠ છે, ક્યારના અરે આંગળી દાદાને ઊંચી તો કરીને ચરણસ્પર્શ છે. દાદાની ક્યાં નવાજ છે? ક્યારના આંગળી ઊંચી કરીને એમની પ્રતિક્રિયા આપવા માંગે છે. આપણે એમને પણ સાંભળવા, કારણ કે આપણે પેનલમાં 4 જણા બેઠા છો. તમે યોગેશભાઈ પ્લીઝ. સુપ્રીમ કોર્ટે આજે સુપ્રીમ કોર્ટને આપણે માનતા હોય તો મારા મિત્રો માનતા હોય તો સુપ્રીમ કોર્ટે આજે એવો નિર્દેશ કર્યો છે કે આ સ્વાયત્ત સંસ્થાઓને પણ આરટીઆઈ હેઠળ લાવવા જોઈએ એવું એમણે દિલ્હીની હાઈકોર્ટને સૂચન કર્યું છે કે આ બાબતે તમે કંઈ તપાસ કરો કે આ બધી સ્વાયત્ત સંસ્થાઓ આરટીઆઈ હેઠળ આવે કે કેમ. આ આજનું બપોરનું સૂચન છે. એટલે સ્વાયત્ત સંસ્થા ઉપર સવાલો બધે જ ઉઠી રહ્યા છે અને આનો ઉપયોગ દુરુપયોગ બધા જ કરે છે એ જાણીતી વાત અને છે. આજે બપોરે હવે તો એને સંજય અટકાવ- રાઉતે તો યોગેશ દાદા એક બહુ મહત્વપૂર્ણ કે કોન્ટ્રાક્ટ કિલિંગ નું કામ કરે છે સ્વાયત્ત સંસ્થાઓ. એટલે અને મારા બંને રાજકીય પ્રવક્તાઓ સાથે હું સંમત થઉં છું કે જેણે પણ ગુનો કર્યો હોય એની ઉપર તપાસ કરવી જોઈએ, પણ જેણે ગુનો કર્યો હોય એને છોડવામાં પણ ના આવવા જોઈએ. કારણ કે એવી તો બધી વાત થાય છે Exactly. કે અમે કોઈને છોડીશું નહીં, પણ પકડો પછી છોડવાની ના, ના, વાત એટલે છે. આ છે ને યોગેશભાઈ, આ આપણા દેશમાં આ સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ઘણા બધા કૌભાંડો પકડવામાં આવ્યા. આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી જો વાત કરવા બેસીએ ને તો પાનાઓના પાનાઓ ભરાય. પણ એ મોટા કૌભાંડોમાં એવા કયા મોટા માથાની સંડોવણી બહાર આવી અને કયા એવા મોટા માથાને દાખલારૂપ સજા થઈ, એ કદાચ એક પાનાની એક લીટીમાં પણ એ નામ આજ સુધી આપણે બેસાડી નથી શક્યા. સમયનો અભાવ છે. નિમેશભાઈ, મેં તમને કીધું હતું એટલે તમારી વાત પૂરી કરીશ. એક 30 સેકન્ડ આપું છું તમને. મારો વાત એ છે કે પહેલા ચૂંટણી પંચનો જે ડોનેશન આપવામાં આવે ચૂંટણી ભંડોળ, એ પહેલા રાજકીય પક્ષો 50%થી એક પક્ષને વધુ નતા આપી શકતા. એટલે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ પણ સત્તા શાસનમાં હોય તો દાખલા તરીકે રિલાયન્સે ચૂંટણી ભંડોળ આપવું હોય તો 50% એક જ પક્ષને આપી શકે, બાકીનું 50% બીજા પક્ષોને ડાયવર્ટ કરવું પડે. ભારતીય જનતા પાર્ટીએ શાસનમાં આવ્યા પછી આ નિયમ કાઢી નાખ્યો અને 2019માં એનું એવું વરવું રૂપ પ્રજા સામે આવ્યું, લોકશાહી સામે આવ્યું કે 93% ફંડ ઉદ્યોગપતિઓએ માત્ર ભારતીય જનતા પાર્ટીને આપ્યું અને 7% ફંડમાં કોંગ્રેસ સાથેના બધા જ રાજકીય પક્ષો આવી ગયા. એટલે આ ભ્રષ્ટાચારની ગંગોત્રીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ 2014માં લોકસભામાં જે ધારો પસાર કર્યો અને જે ચૂંટણી ભંડોળમાં જે ફેરફાર કર્યો છે એ સૌથી વધારે બહુ ખરાબ. એટલે જ વિજય માલ્યા, લલિત મોદી અને આ બધા લોકો ભાગી ગયા. શું કર્યું સરકારે?
કોઈ સરકાર અટકાવી નહીં, કારણ કે બીજે મામલે તો ભારતીય જનતા પાર્ટી નિમિષભાઈ, હવે આપની વાત પૂરી. હું પ્રતિકભાઈ પાસે. પ્રતિકભાઈ, એક છેલ્લી પ્રતિક્રિયા આની ઉપર, કારણ કે જો લોકશાહી બચાવી હશે, જો ન્યાય તંત્ર બચાવવું હશે, તો આવી સ્વાયત્ત સંસ્થાઓનું રહેવું પણ જરૂરી છે. પણ રાજકારણનું અંદર આવવું આ સ્વાયત્ત સંસ્થાઓની અંદર એક જોખમ સાબિત થઈ રહ્યું છે. ના, ચોક્કસ. આનો ઉપાય શું? અને હું ઉપાય તરફ જ આવું છું કે મને ગર્વ છે આ બધી સ્વાયત્ત સંસ્થાઓ પર. મારા અવલોકનો હતા, ક્યાંય આપણે કોઈના પર આક્ષેપ નથી કરતા, પરંતુ સૂચન એવું છે કે તપાસ તો થાય છે, અધિકારીઓ પ્રામાણિકતાથી તપાસ કરે છે, વેલ ટ્રેન્ડ ટુ ડુ ધીસ. પણ એના પરિણામ ઉપર જ્યારે સરકાર તરાપ મારે છે કે પરિણામ ક્યારે રજૂ કરવું, કોઈ ભ્રષ્ટાચારી પકડાયો તો પકડાયો અત્યારે રજૂ કરવું, ચૂંટણી આવે ત્યારે રજૂ કરવું, કે પાર્ટીમાં આવી જાય તો ન રજૂ કરવું. જો ખાલી આપણા દેશની સુપ્રીમ કોર્ટ જો પરિણામ પોતાના હસ્તક લઈ લે અથવા પરિણામ ઉપર પોતાનું એક સે રાખે, તો મને એવું લાગે છે કે ઘણી ખરી વસ્તુઓ ઉપર આપણે અટકી શકીશું. અને બાકી પુરાવાની વાત થતી હોય તો હમણાં આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, બરોડા યુનિવર્સિટી હોય, કચ્છ યુનિવર્સિટી હોય, ત્યાં જો 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લેવાતા અધ્યાપકોમાં પણ લાગવકશાહી ચાલતી હોય તો અધિકારીઓના ડાયરેક્ટરના નિમણૂકમાં તો ચાલતી હશે કે નહીં એ પણ પ્રશ્ન છે. અને હમણાં પુરાવાની વાત થઈ તો પુરાવા તો આપણે પણ ક્યાં આપ્યા હતા જ્યારે એવું કીધું હતું કે દેશમાં એટલું બધું કાળું નાણું છે કે દરેકના ખાતામાં 15 લાખ આવી જશે, અને હું લિસ્ટ લઈને બેઠો છું. જેવો સરકાર સત્તા ઉપર આવી છે, લિસ્ટ વાળા બધા કોણ જેલમાં ગયું અને કયા અધિકારીઓ જે જેલમાં ગયા, એટલે આ પ્રશ્ન ઉપર પણ બહુ સારી વાત કરી તમે કે લોકશાહી બચાવવા માટે થઈને થોડા ઘણા ફેરફાર પણ જરૂરી છે. અને સ્વાયત્ત સંસ્થાઓ જે રીતના કામ કરી રહી છે એમાં પણ પ્રમાણિક અધિકારીઓ છે જે પ્રમાણિકતાથી પોતાનું કામ કરી રહ્યા છે. પણ અંદર જે રીતના રાજકારણ અથવા તો સરકાર ઇન્ટરફિયર કરી રહી છે એને લઈને ક્યાંક આવા સવાલો ઉભા થઈ રહ્યા છે અને વિપક્ષો સરકારને ઘેરવા માટે થઈને આ એક મુદ્દો પણ બનાવી રહ્યા છે. સવાલ અહીંયા એ છે કે જો દેશનું લોકશાહી, દેશની સ્વતંત્રતા આપણે આટલી ચળવળ કરીને, આટલી મહેનત કરીને જ્યારે મેળવી છે, ત્યારે લોકશાહી બચાવવાની આપણી જવાબદારી છે. આવી સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી ન્યાયની અપેક્ષાઓ દરેકને છે, પણ સાચો ન્યાય, સારો ન્યાય અને સમયસર ન્યાય મળે એ પણ મહત્વપૂર્ણ છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને સંસ્થાઓનું શસ્ત્ર, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને યોગેશભાઈ, પ્રતિકભાઈ, શ્રદ્ધાબેન અને નિમિષભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.